રાજકોટ એસઓજી દ્વારા 21 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયા। રાજકોટ એસઓજી હ્યુમન ટ્રાફિક વિંગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળના 21 બાળકોને બાળ મજૂરીના કૌભાંડમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં 21 માંથી 16 બાળકો સગીર હોવાનું બહાર આવ્યું છે। આ બાળકો ઇમિટેશન જ્વેલરી યુનિટમાં અમાનવીય પરિસ્થિતિઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। બાળ મજૂરી અને માનવ તસ્કરીનું નેટવર્ક આ બાળકોને પશ્ચિમ બંગાળથી રાજકોટ લાવવામાં આવ્યા અને મહિને 5,000ના ઓછા પગાર પર 10 કલાકથી વધુ સમય કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં આરોપી અજીત મુલ્લા અને અજમત મુલ્લા દ્વારા બાળકોને લોખંડના સળિયા વડે મારવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે। પોલીસ કાર્યવાહીને બચાવ કામગીરી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબી રોડ પર દરોડા પાડીને 21 બાળકોને મુક્ત કરવામાં આવ્યા। આરોપી સામે બાળ મજૂરી અધિનિયમ અને જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। આરોપીઓ સામે કડક કાર્યવાહી પશ્ચિમ બંગાળ પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે। આરોપીઓએ બાળકોના માતા પિતાને દર મહિને 8,000 આપવાની લાલચ આપી। આ કેસ માત્ર બાળ મજૂરી નહીં પણ માનવ તસ્કરીના મોટા નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું અનુમાન છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ બાળકોને મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પીઆઈને સોંપવામાં આવેલ છે। એસઓજી બ્રાન્ચ તથા એએચટી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા। ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને પકડી લેવામાં આવેલ છે। અજીત મોલા છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં છે અને એ પણ ઇમિટેશન જ્વેલરીને ગ્રાઇન્ડિંગ મશીનથી છોલવાનું કામ કરે છે અને આ તમામ બાળકો છેલ્લા 1 થી 2 વર્ષના અલગ અલગ ટાઈમમાં રાજકોટ લાવેનું તપાસમાં આવે છે।